નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 1.2 ધોરણ 10 પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓ. એમાં સ્વાધ્યાય 1. ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક સ્વાધ્યાય 1.2 નો પ્રશ્ન નંબર 1 થી 3 આપણે જોઈ લીધા. હવે આપણે પ્રશ્ન નંબર 4 અને 5 બરાબર આ વિડીયોમાં જોવાના છે મિત્રો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર. અહીંયા મિત્રો દાખલો એકદમ સહેલો છે, પરંતુ તમને આવડવો જોઈએ. આવડી જશે તો એકદમ સહેલો છે બરાબર મિત્રો. એટલા માટે મિત્રો અહીંયા તમારે પહેલાં દાખલાને સંપૂર્ણ સમજવાનું છે બરાબર મિત્રો. એટલે વિડીયોને પહેલાં આખું જોજો, વિડીયોને કટ કરતા નહીં. વિડીયોને કટ કરશો તો તમને ખબર પડશે નહીં. એટલા માટે મિત્રો વિડીયોને આખો જોજો પહેલાં બરાબર મિત્રો. અહીંયા ક્વેશ્ચન નંબર 4 છે, એના આપણે અહીંયા પહેલાં લખીએ. ધારો કે 3/√7 એ સમય છે બરાબર. એટલા માટે મિત્રો અહીંયા 3/√7 બરાબર a/b બરાબર. ખબર પડી ગઈ? a/b જ્યાં ગુસા ab બરાબર 1. અહીંયા √7 અને અહીંયા 3, અહીંયા b, અહીંયા a. આપણે આને ઉપર લઈ લીધે, આને ઉપર લઈ દીધે, આને ઉપર આ નીચે લાવી દીધું બરાબર. ઓલ્ટરનેટિવ ચેન્જ કરી દીધા. હવે મિત્રો √7 બરાબર 3b/a. તો મિત્રો અહીં 3b/a એ સમય સંખ્યા છે, જ્યારે √7 અસમય સંખ્યા છે. માટે 3/√7. અહીંયા મિત્રો આપણે એક સ્ટેપ અહીંયા લખવાનું ભૂલી ગયા છીએ કે અહીંયા લખીએ કે જે વિરોધાભાસ છે માટે 3/√7 અસમય છે બરાબર મિત્રો. તો અહીંયા આપણે આખો ક્વેશ્ચન ખબર પડી ગઈ. તો આ રીતે આપણે ક્વેશ્ચન નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું બરાબર મિત્રો. પરંતુ મિત્રો હજુ વિડીયો તમને એક દાખલું તમને 2 વાર સમજાવ્યું છે એટલે કમ્પ્લીટ આવડી જાય બરાબર મિત્રો. અહીંયા તમારે ટેન્શન લેવાની કંઈ જરૂર નથી બરાબર મિત્રો. અહીંયા તમને એક જ વારમાં આખો દાખલો આવડી જશે. ફરીથી સમજાવું છું કે ધારો કે 3/√7 એ સમય સંખ્યા છે આપણે ધાર્યું. પછી સમય સંખ્યાને a/b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસા ab બરાબર 1. દરેકમાં આ કોમન છે બરાબર, આ કોમન છે દરેકમાં. ત્યાર પછી અહીંયા √7ને ઉપર અને √7ને ઉપર લઈ લીધા અને 3ને નીચે લાવી દીધા. અહીંયા bને ઉપર લઈ લીધા, એને નીચે લાવી દીધા બરાબર. આ સ્ટેપ આપણે એક આમાં નવું આવ્યું બરાબર. પછી આ 3ને આપણે ઉપર મૂકી દીધા બરાબર. તો આ જે સંખ્યા છે એ સમય સંખ્યા છે, જ્યારે આ છે એ અસમય સંખ્યા છે જે વિરોધાભાસ છે બરાબર મિત્રો. માટે વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. એટલા માટે મિત્રો પહેલું ખબર છે તમને, પ્લસ વત્તા આમ પ્લસ માઇનસ માઇનસ બરાબર. આ જે વિરોધાભાસ કહેવાય ને મિત્રો, આને પ્લસ વત્તા માઇનસ, તો માઇનસ આવે એટલા માટે મિત્રો સમય વત્તા અસમય, ગેઇંગ રેસ ટુ અસમય આવે બરાબર મિત્રો. એ તમારે યાદ રાખવાનું છે. આ તમને એક શોર્ટકટ રીત બતાવી બરાબર. ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર 5 જોઈએ. તો એ ક્વેશ્ચન નંબર પ્રશ્ન નંબર 5 છે મિત્રો. પ્રશ્ન નંબર 5 અહીંયા પ્રશ્ન નંબર 5ની રકમ છે કે સાબિત કરવાનું છે કે સાબિત કરો કે 8 પ્રેક્ટિસ વર્કમાં તમારી રકમ છે. સાબિત કરો કે 8 - √6 અસમય છે. તો મિત્રો પહેલાં આપણે અહીંયા કરીએ. ધારો કે 8 - √6 સમય છે. સમય સંખ્યા હોય એટલે એને a/b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસા ab બરાબર 1 બરાબર. માટે આ -√6 બરાબર a/b - 8/1. આ પદ તમારે યાદ રાખવાનું છે બરાબર. હું આગળ આ પદ નહીં લખું, ફરી આગળ આ ચોકડી ગુણાકાર કરે બરાબર. આનું
આગળ હવે આપણે જોઈએ તો પત્તું ચેન્જ કરું છું મિત્રો, બરાબર. આગળ હવે આ દાખલો જોઈએ તો મિત્રો એ દાખલામાં આપણે ચોકડી ગુણાકાર કરવાનો હતો, બરાબર. ચલો ફરીથી લખી દઉં છું, એટલે કે a ભાગ્યા b માઇનસ 8 ભાગ્યા 1 આવું હતું, બરાબર. તો અહીંયા માઇનસ √6 બરાબર ચોકડી ગુણાકાર કરીએ, ચોકડી ગુણાકાર કરીએ, આ માઇનસને આપણે અંદર લાવી દઈએ, માઇનસ કૌંસમાં 8b ભાગ્યા b √6 બરાબર માઇનસ a વત્તા 8b ભાગ્યા b. તમારે આ રીતે લખો તો પણ સાચું પડે, અથવા હું એક તમને રીત બતાવું, √6 બરાબર 8b માઇનસ a ભાગ્યા b. આ રીતે લખો તો સારું રહેશે, બરાબર. પરંતુ આ રીતે લખો તો પણ તમારે ખોટું નહીં પડે, આ રીતે તમે લખશો તો પણ તમારે સાચું પડશે, બરાબર. હોશિયાર વિદ્યાર્થીઓ હોય આ રીતે કરે, એટલે જે જવાબ ચેક હોય આ પદ જોવે એટલે કમ્પ્લીટ સાચું, પરંતુ આ પદ જોઈએ ને પહેલું પદ માઇનસ હોય ને એટલે થોડું કન્ફ્યુઝ થાય, બરાબર. પરંતુ અહીંયા લખીએ કે √6 એ અસમય છે, પરંતુ 8b માઇનસ a ભાગ્યા b એ તો સમય સંખ્યા છે, જે વિરોધાભાસ છે. માટે 8 માઇનસ √6 એ અસમય સંખ્યા છે, બરાબર મિત્રો. તો આ રીતે કંઈ લખી શકાય છે. તો અહીંયા મિત્રો ફરીથી તમને હું સમજાવી દઉં તો તમને થોડું વધારે આવડી જશે, બરાબર મિત્રો. ક્વેશ્ચન નંબર 5 સાબિત કરવાનું છે તમારે અહીંયા, બરાબર મિત્રો, કે 8 માઇનસ √6 અસમય છે. ધારો કે એ સમય છે, સમય સંખ્યાને a ભાગ્યા b સ્વરૂપમાં લખી શકાય, જ્યાં ગુસા બરાબર 1. આ તમારે કમ્પલસરી બધામાં લખવાનું છે. તમારે અહીંયા લખવું હોય તો તમારે અહીંયા લખી શકાય કે કયા કારણથી અસમય સંખ્યા છે. તો અહીંયા તમારે જૂની ચોપડી પ્રમાણે 1.3 પ્રમાણે, નવી ચોપડી પ્રમાણે 1.2 પ્રમાણે, બરાબર, તમારે એ જોઈ લેવાનું છે ખાસ કરીને. ત્યાર પછી અહીંયા ચોકડી ગુણાકાર કરશું આપણે. આગળ ચોકડી ગુણાકાર કરીએ એટલે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કંઈ આવું પદ મળે છે આપણને, બરાબર. પછી આ માઇનસને આપણે અંદર લાવ્યા, આ માઇનસને અંદર લાવ્યા એટલે 8b માઇનસ a ભાગ્યા b. પછી અહીંયા જોઈ શકો છો તમે, બરાબર, આ રીતે કંઈ ચોકડી ગુણાકાર કર્યો, આ માઇનસ આ પદને આપણે પહેલાં પ્લસવાળા પદને આગળ લાવ્યા અને માઇનસવાળા પદને પાછળ, અને આ બી વાળું બીજું એમને એમ. પછી આ અસમય સંખ્યા છે, તમારે કઈ રીતે લખી શકાય પ્રમાણે 1.2 નવી ચોપડી હોય તમારે નવી ચોપડી પ્રમાણે, અથવા 1.3 જૂની ચોપડી પ્રમાણે લખી શકાય. પરંતુ તમારે જેમ ના લખો તો પણ ચાલે, એમાં કંઈ વાંધો નથી, બરાબર. અહીંયા તમારે છે ત્યાર પછી જે વિરોધાભાસ ઉત્પન્ન કરે છે, માટે 8 માઇનસ √6 એ અસમય સંખ્યા છે, બરાબર મિત્રો. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે દરેક આખી પ્રેક્ટિસ બુકના દરેક ચેપ્ટરના વિડીયો આવવાના છે. તમારે જે જોઈએ તે નીચે કમેન્ટ કરો, આપણે એ જ ચેપ્ટરનો વિડીયો પહેલાં આપણે અપલોડ કરીશું, બરાબર. આપણે મને શું ના વિડીયો છે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા ખૂબ ખૂબ આભાર.